ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી અને આપણે પાઠ નંબર જોઈ રહ્યા છે લોહીની સગાઈ. લોહીની સગાઈમાં આગળ તમે જોયું તો અમરત કાકી અને મંગુ વિશે. જે અમરત કાકી છે એ પોતાનું મા વાત્સલ્ય છે સંપૂર્ણ મંગુ માટે વરસાવે છે. એમના બાકીના સંતાનો હોય છે પણ મંગુ એમને એટલા માટે વહાલી હોય છે કારણ કે એ અબૂધ હોય છે, એ ગાંડી હોય છે, એ પોતે સમજી નથી શકતી. માટે ગામની એક બીજી દીકરી હોય છે એ પણ અચાનક ગાંડી થઈ જાય છે અને ત્યારે એ સાજી થઈને આવે છે. એટલે અમરત કાકી છે એ છેવટે લોકોના કહેવાથી અને મંગુના સાજા થવાની આશાએ એને દવાખાને મૂકે છે. દવાખાને મૂકતા એ જે ભાર છે, એ દુઃખ છે, પોતાની દીકરીને અળગી કરવાની છે, એ વિચાર એમને અસહ્ય થઈ પડે છે. સાથે સાથે એટલા બધા વિચારોમાં વળવળમાં એ ગૂંથાઈ જાય છે કે એવું થાય છે કે અત્યારે ના મૂકી હોત તો, એટલે એનો પસ્તાવો પણ થાય છે. એ દીકરાને પોષે પણ છે અને સાથે સાથે એ સમય એ ઘડી આવી પહોંચે છે જ્યારે એ દીકરીને વળાવવા માટે, એને મૂકવા માટે દવાખાનામાં જાય છે. દવાખાનામાં જવાની જરાય ઈચ્છા નથી હોતી. એ દુઃખના ભર્યાને પછડાઈ પડે છે, પછડાઈ જાય છે, રડે છે, પણ દીકરો છે માટે એમણે દવાખાને એને જવું પડ્યું. ને તો એ વિચારે પડતું મૂકત અને મંગુને ક્યારેય પોતાનાથી અળગી કરત નહીં. છેવટે દવાખાને મૂકવા જાય છે અને ત્યાં એ નર્સોનું, ડાક્ટરોનું અને દવાખાનાના વાતાવરણનું સાથે સાથે દર્દીઓનું પણ નિરીક્ષણ કરે છે. એમને લાગે છે કે પરિચારિકાઓ છે, ત્યાંની નર્સો છે, એ બહારપૂર્વક પોતાના દર્દીઓને સંભાળે છે. કોઈ જીદ કરે છે, કોઈ મારે છે તો પણ એ સામે એને પ્રેમથી, એને બહારથી એને ખવડાવે છે, એને પ્રેમથી પંપાળે છે, આશ્વાસન તો મળે છે. પણ જ્યારે દીકરીને અળગી કરવાની વાત આવે છે ત્યારે એમનું હૈયું આક્રંદ કરી ઉઠે છે, એ રડી ઉઠે છે અને અંતમાં મંગુને પરિચારિકાઓ સમજાવીને, ફોસલાવીને, રૂમાલ બતાવીને એને નવા નવા કપડાં આપવાનું, નવું નવું ખાવાનું આપવાનું લાલચ આપીને એ અંતે પોતાની સાથે લઈ જાય છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ શું થાય છે. તો જોઈએ કે મંગુની કાળજુ કંપી જાય એવી ચીજ અમરત કાકીએ ફરી નાખી. જો જ્યારે પરિચારિકા લઈ જાય છે અંદર એટલે અમરત કાકી ચીસ પાડી ઉઠે છે, જાણે કોઈ મરી ગયું હોય એમ મંગુની ચીસ પાડી ઉઠે છે. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા, અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો જ મને દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘરે મૂકી જાઓ છો એવું માનજો. આટલું બધું રડે છે માં, એટલે સામે જે ડાક્ટર હોય છે કહે છે કે બા તમે ચિંતા ન કરશો, આ તમારો દીકરો છે. એના પ્રત્યે આંગળી ચિંતા કહે છે કે આ તમારો દીકરો છે, એવો જ દીકરો મને સમજો અને તમે દવાખાને નહીં તમારી દીકરીને, પણ તમે તમારા દીકરાના ઘરે મૂકી આવ્યા છો એવું તમે માનજો. એટલે તમે આટલી બધી ચિંતા કરશો નહીં અને આટલું બધું રડશો નહીં. આધેડ ઉંમરની બાળમયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા ગયું, આ સુધી તમે જ એક એના બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અમરત કાકીને બધા આશ્વાસન આપે છે. એટલે ત્યાં મેટ્રન હોય છે એટલે એ બાળ હોય, એટલે નાની ઉંમરે વિધવા થયેલી હોય છે, એને દુઃખ જોયું હોય છે, એટલા માટે વ્યવસાયમાં આવી હોય છે. એણે કહ્યું કે બા તમે સહેજ પણ ચિંતા ન કરશો અને હું એની એક બહેનની જેમ એટલી સરસ રીતે સેવા કરીશ કે એને કંઈ પણ જોવું નહીં પડે. અમરત કાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં આજે કાળજું કઠણ કરીને અને એમનો કંઠ રૂંધાઈ ગયો. જો એમણે કહ્યું કે શા માટે મેં દવાખાને મૂકી છે, એટલે એમણે કહ્યું કે આજ સુધી મારી દીકરીને મેં સહેજ પણ અળગી નથી કરી. શા માટે? કારણ કે એને ઢોર જેટલું પણ ભાન નથી કે એને ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, શું કરવું, અને એને ઝાડા પેશાબનું પણ ભાન નથી. ઢોરને તો તમે 2 લાકડી ખખડાવો તો સીધું જાય, પણ એને એટલું પણ સમજ નથી. એટલે કે આ તો કુસુમને, અમારા ગામની દીકરી, તમારા દવાખાનામાં સાજી થઈને આવીને એટલે એમ કરતાં એટલું જ વાક્ય અધૂરું મૂકી દીધું. એટલું જ બોલી શક્યા અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેટ્રન, એ કુસુમ જેવી આ પણ થોડા સમયમાં વખતમાં ડાઈ થઈ જશે. અમરત કાકીનું ડૂસકું સમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વિધીને મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય એમ એ બોલ્યા કે લુખ્ખો રોટલો ખાતી નથી, સાંજે વાળો રોટલો દૂધમાં ચોળી આપજો, દૂધ ના હોય તો દાળમાં. અમરત કાકી કરુણ આંખ ભણી નજર કરતા
કરતાં મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ તેણે નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, સારું જો પાછું. એમને જ્યારે યાદ અપાયું છેલ્લે એમણે કહ્યું કે મંગુ છે ને એ સૂકો રોટલો નથી ખાતી, એટલે તમે સાંજે જ્યારે એના માટે જમવાનું લઈ જાઓ, એને જમાડો ત્યારે તમે દૂધમાં રોટલો ચોળીને આપજો, તો જે ખાશે. માં તરીકે આટલી આળપંપાળ એક માં જ કરી શકે એવું એમને ખબર હતી. એટલે એ દવાખાનામાં નાનામાં નાની જે સમજ આવે, જે સૂચના આવે એ ત્યાંની નર્સોને અને ડાક્ટરને આપતા હતા. અમરત કાકી એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને તો પણ બીજે ત્રીજે દાડે આપજો, એનું વધારાનું જે ખર્ચ થશે એ અમે આપીશું, જે ચાકરી કરતું હશે એને પણ રાજી કરીશું. સામે જુઓ એ કહે છે કે તમારાથી ના થાય ને તો પણ અમે તમારો ખર્ચ આપીશું, પણ એને 2-3 દિવસ એને દહીં બહુ ભાવે છે એટલે એને રોજ ના બને તો 2-3 દિવસ એને દહીં આપજો અને એની ઘર જેવી ચાકરી કરજો, અને જેની ચાકરી કરતું હશે ને એને પણ અમે રાજી કરીશું, એટલે કે એને થોડા વધારાના રૂપિયા આપીશું અને એને ખુશ રાખીશું, જેથી એ સારી રીતે મંગુની સેવા કરી શકે. અમરત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસીને વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમરત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો તો આવતા હશે ને? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલા માટે જો ખાટલો નહીં હોય એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જવા દીધી હોત તો આ ભાડામણી કરવાનું રહી ન જાય. ઓરડીમાં ખાટલો ન જોવત તો તરત જ સાંભળી આવત. જો નાની બાબત એક માં છે માટે જેમણે જેવી રીતે કાળજી રાખી છે એ દરેક બાબતની એ નોંધ લેતા અને સામેવાળાને સમજાવતા. છેલ્લે અંતમાં જ્યારે વિદાય લે છે, દવાખાનામાંથી બહાર નીકળે છે, એટલે બંને માં અને દીકરો ભારે હૃદયે બહાર નીકળે છે, કારણ કે પોતાના સ્વજનને પોતાનાથી અળગું કર્યું છે. દીકરો છે બહેનને વિદાય આપેલું થાય એટલા માટે એ ભારે એ નીકળે છે અને એમને છેલ્લે સાંભળે છે ગાડામાં પગ મૂકતા કે મારે જોવાનું તો રહી ગયું કે દવાખાનાના ઓરડામાં ખાટલો છે કે નહીં, કારણ કે એને નીચે સૂવાની આદત નથી, અને એ દવાખાનામાં ખાટલો ન હોત અને પાછું મને ઓરડામાં જવા દીધી હોત તો કેટલું સારું હતું. જો ઓરડામાં હું ખાટલો ન જોવત તો મને તરત યાદ આવત કે એના માટે ખાટલાની વ્યવસ્થા કરજો, પણ હવે કંઈ બની શકે એવું નથી. એ દવાખાનાની બહાર નીકળી ગયા અને ઘર તરફ રવાના થાય છે. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમરત કાકીને થઈ ગઈ હતી, પરંતુ એમને અંદર જવા ન દીધા એ વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે એવું હશે એટલે જ અંદર નહીં જવા દેવાનો કાયદો હશે ને. જો પાછા વિચારો તો ચાલુ જ છે કે બધા સારા છે, ભલા છે, મેં જોયું નજરે અને સાંભળ્યું એવું જ હતું, પણ સાથે સાથે મને ઓરડામાં જવા ન દીધી એનો મને વસવસો એટલે કે ન ગમ્યું, એનો અફસોસ રહી ગયો, એનો પસ્તાવો છે, તો સાથે સાથે કેમ ના જવા દીધી એવો પણ પ્રશ્ન થાય છે એમને મનમાં કે નક્કી છે ઓરડામાં કંઈક નહીં ગમે હોય એવું જ હશે, એટલા માટે એમણે મને જવા ના દીધી. એને ટેકો આપતું હતું એ અધખુલ્લું બારણું, ભૂતની માફક ભમતી ગંદી જથરવતર અને ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ રડો છો બા? કોઈનું મૈણું થયું છે? જુઓ, સાથે સાથે બધી જ વસ્તુઓ સારી હતી, પણ એક દ્રશ્ય એ એવું જોઈ લીધું કે જેનાથી એમને સાથે વસવસો રહી ગયો, એમના પર એમને શંકાના વાદળો પણ ઘેરાયા કે સામે પેલું અધ ખોલીને જે સ્ત્રી ડરામણી હતી, બિહામણી હતી અને એના ગૂંથાયેલા જથરવથર વાળ હતા, એને જોઈને એવું લાગ્યું કે મંગુ એને જોઈને ડરતી હશે અને સાથે સાથે એ બા મને નથી જોતી એટલે બાની બૂમો પણ પાડતી હશે એવું દ્રશ્ય એમની સામે તરી રહ્યું હતું. એટલે એ ચોધા રાસોએ રડી પડ્યા. એમનાથી સહન થતું ન હતું, પણ કોઈ છૂટકો ન હતો. પગલું તો એમણે ભરી લીધું હતું મંગુને દવાખાને મૂકી જવાનું. એટલે એના આવી રીતે રડતી જોઈને બાજુમાં બેઠેલી સ્ત્રીએ કહ્યું કે બા કેમ રડો છો? કોઈ મરી ગયું છે? કારણ કે આટલું સખત આક્રંદ હતું એમનું. રાત્રે 11:15 વાગે ઘરે આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોસણ જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમના માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળો કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય તેમ જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે
તેમ પડોસણે પણ ખેંચતાણ ન કરી શકી. જો એવું લાગે છે, ઉદાહરણ આપવું છે કે જાણે કોઈ મરી ગયું હોય સ્વજન, એવો દુઃખનો ભાર છે કે સામે પડોસણ હતી એ એમની પિતરાઈ થતી હતી સંબંધના નામે, તો એણે એમના માટે રસોઈ સાંજની બનાવી રાખી હતી. વાળું એટલે સાંજનું જમણ. તો રસોઈ બનાવી રાખી હતી, પણ એણે કહ્યું, આગ્રહ કર્યો કે તમે જમી લો, મેં તૈયાર રાખ્યું છે. પણ સામે કોઈને કોળીઓ પણ ભરવાની હિંમત ન હતી, એટલે એમણે સાંજનું વાળું કરવાની, સાંજનું જમવાની ના પાડી. અને પડોસર પર જાણે ઘરમાં કોઈ મરી ગયું હોય અને તમે એને ખાવા માટે આગ્રહ કરવાનો તમારી જીભ ન ઉપડે એવી રીતે એ પણ આગ્રહ કરી શકી નહીં. અમૃત કાકીના અંતરમાં એક તંબુરો વાગી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે એ જ વિચાર એમના હૈયામાં વિંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઉડાડ્યું હશે કે નહીં? પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરીને પાથરણું બદલ્યા હશે? આવા બધા સવાલો છે એમના મનમાં આવી રહ્યા હતા. માથી દીકરીને ક્યારેય અળગી કરી ન હતી, એટલે સાથે સાથે એમને એક જ વિચારો સતત મંગુના આવી રહ્યા હતા. એક જ ધારું કે મંગુ શું કરતી હશે, એને મારે આગળ ફાવતું હશે કે નહીં, એને જમાડ્યું હશે કે નહીં, વળી એણે જો રાતે પલાળ્યું હશે પથારીમાં તો એના કપડાં છે એ બદલાવ્યા હશે કે નહીં. આ તમામ વિચારોથી એમને ઘેરી વળ્યા. જાણે મંગુ એમનો બોલ સાંભળતી હોય એમ એ બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા અને મંગુ એનો અમલ કરતી નહીં. જો મંગુને તો સમજ નથી પડતી, પણ છતાં પણ એનો રોજનો નિયમ હતો કે એ રોજિંદા મંગુને કહેતા કે બેટા રાત્રે પથારીમાં પેશાબ ના કરતી હો, તું ઊંઘી છે ને, તારા કપડાં ના બગાડતી અને પલાળતી નહીં. પણ મંગુ તો સાંભળતી જ નહીં, તો પણ બગાડતી. એટલે જાણે મંગુ સામે હોય એવી રીતે એને સૂચના આપી રહ્યા હતા. રાત્રે એણે પેશાબ કર્યા હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પણ પોતાને ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ ના રહેવું પડે. માં હોય તો એવું નથી કે એને પોતાનું સંતાન જ વહાલું હોય, એ સંતાનની એટલી કાળજી કરે કે એની ગંદકી પણ સાફ કરે. એટલે સાથે સાથે મંગુ એને કોઈ તકલીફ ના થાય એટલે મોટી થઈ છતાં પણ અમૃત કાકી પોતાની પાસે સુવાડતા. એટલે ખબર હતી કે દીકરી રાત્રે પેશાબ કરશે અને સાથે સાથે પલળશે તો બીમાર થઈ જશે, એટલે એની કાળજી રાખવા પાસે સુવાડતા કે એ જો ભીનું થાય પથારીમાં તો તરત એમને ખબર પડે અને એને બદલાવીને એને ઓઢામાં સુવાડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એમની આંખો બહાવરી બની પોતાને સૂરતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ પર કપાળ ફૂટ્યું. હું માં થઈને એને દવાખાને હળસેલી આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું, વહદ આવી જાય છે, એમના દુઃખની સીમાઓ પાર કરી જાય છે કે એમને વિચારો સતત મંગુના આયા કરે છે કે હું માં થઈને જાણે હું એને સામે એને વાતો કરતી હોય, હું એના વગર તો પથારી પણ સૂની સૂની લાગે છે, કારણ કે સાથે સુવાડતા એ. અને એમને કપાળ ફૂટ્યું ઈસ ઉપર એ આક્રંદ કરવા માટે કપાળ ફૂટીને કે હું માં થઈને ની માં ના થઈ, અને એને દવાખાને ભેગી કરતી આવી, એટલે કે દવાખાને મૂકીને આવતી રહી. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં એને સોમા ભાગની મંગુ માથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર જાણે વેદનાનો કાળમીન પથ્થર મુકાઈ ગયો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું ગોગારી ઉઠ્યું, મારું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ. હું દીકરો થઈને આટલું ન કરી શકું તો મારું જીવતર દૂર છે. અને એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. બહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં થાય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીન પથ્થર એની છાતી ઉપરથી હટી ગયો. જો દીકરાને મંગુ પ્રત્યે કોઈ જ લાગણી નહોતી, કારણ કે એ પાગલ હતી, એના માટે એટલી કોઈ આડકંપાળ નહોતી, એ સાથે પણ રહેતા નહોતા. પણ છતાં પણ માનું આક્રાંત, માની પીડા અને વેદના જોઈને દીકરાનું અંતર પણ ભરાઈ આવે છે અને એ પણ રડી ઉઠે છે. અને સાથે એ પણ વિચારે છે કે હું દીકરો થઈને મને મંગુ માટે કોઈ પણ માયા નથી, પણ માની વેદના જોઈને જો મને આટલું બધું દુઃખ થતું હોય તો માનું તો હૈયું કેટલું આક્રંદ કરતું હશે, માને કેટલું દુઃખ થતું હશે. એ દુઃખનો એને અનુભવ થાય છે, એને અનુભવાય છે. અને
આખી જિંદગી હું એને પાલન પોષણ કરીશ. જો માં નહીં હોય તો એમના પછી હું એને સાચવીશ. અને સાથે સાથે જો વહુઓ કે એની પત્નીઓ છે એની સેવા ચાકરી નહીં કરે, એના ઝાડા પેશાબને સાફ નહીં કરે, તો હું બધી એની સેવા ચાકરી કરીશ. આટલું એ કહે છે, મનોમન પ્રતિજ્ઞા લે છે. અને સાથે સાથે એનું મન આ વિચારથી હળવું થાય છે, કારણ કે એણે જવાબદારી લઈ લીધી છે કે માં નહીં હોય ત્યારે મંગુને હું સાચવી લઈશ. એટલે એનો જે ભાર હોય છે, જેનો અફસોસ, અપરાધ ભાવ હોય છે, ભાઈ તરીકેની સેવા ન કરવાનો, એ અપરાધ ભાવ એ દૂર થઈ જાય છે અને અંતે તે સૂઈ જાય છે. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરો એ જ ઘડીએ એને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં આંખ મળી ગઈ. હવે જુઓ, એવું કહ્યું કે અમૃત કાકી જો વધારે રોયા હોત, વધારે ડૂસકા લીધા હોત તો તરત માની જોડે જાત અને એને આશ્વાસન આપત કે માં ચિંતા ન કરીશ મંગુની, કે મેં પ્રતિજ્ઞા લીધી છે, મારી પ્રતિજ્ઞા વિશે જણાવત હું માને કે તારા પછી હું મંગુની આજીવન સેવા કરીશ. જો વહુ એને નહીં સાચવે તો તારી જેમ એને હું વહાલ સુઈથી સાચવીશ, એના જે ઝાડા પેશાબ છે એ સાફ કરીશ, તારી જેમ જ સેવા ચક્રી કરીશ અને માને આશ્વાસન આપીશ. પરંતુ એને એવું લાગ્યું કે માં છે એ શાંત થઈ ગયા છે, એટલે કે સૂઈ ગયા છે, એટલે એની પણ આંખ મળી ગઈ, એટલે તે પણ સૂઈ ગયો. પહેલી પરોળે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો, ત્યારે ગામ આખાને વિંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. શું થયું જો? સવારે જેમ સવારનું સરસ પરોળ હોય છે, રળિયામણી સવાર હોય છે અને વલોણાના અને ઘંટડીના આરતીના સાથ ગુંજી ઉઠે છે, એવા સમયે અમૃત કાકી સવારે ઉઠતા વે ચીસ પાડી ઉઠે છે. આખું ગામ ભેગું થઈ જાય, આખા ગામને સંભળાય એવી ચીસ કે ધાજો રે ધાજો, જો મારી મંગુને મારી નાખી. વહેલી દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો, પડોશી દોડી આવ્યા, ઘંટી વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. જુઓ, ઘંટી અને વલોણાનો એકદમ અવાજ બંધ થઈ ગયો, લોકોને ફાળ પડી કે શું થયું અમૃત કાકીને અચાનક. એટલે ગામમાં પડોશીઓ પણ દોડી આવ્યા. દીકરો પથારીમાં સૂતો તો એક અચાનક ઝબકી ગયો અને હાંફળો ફાફળો થઈને જાગી ગયો અને ઊભો થઈને જોયો. પડોશી દોડી આવ્યા અને અમૃત કાકીને જોઈ રહ્યા કે અચાનક શું થઈ ગયું, કેમ બૂમ પાડી એમણે. અમૃત કાકી મંગુની નાદમાં વટલાઈ ગયા હતા. જો અંતિમ પણ એમના દુઃખની ચરમસીમા કહેવાય, એમના દુઃખનો અંત કહેવાય કે મા વાત્સલ્યની જો એક અંતિમ ક્ષણ હોય એમના દુઃખની, કે આપણને નહીં કે હવે હદ થઈ ગઈ દુઃખની, તો આ જ્યારે દુઃખ હદ વટાવી જાય છે, એટલે જ્યારે અમૃત કાકીનું મા તરીકેનું દુઃખ એમનું હદ વટાવી જાય છે, ત્યારે એ એમની નાકમાં વટલાઈ જાય છે, મંગુની નાકમાં વટલાઈ જાય છે. એટલે શું? અંતમાં અમૃત કાકી છે એ ગાંડા બની જાય છે, ગાંડા બની જાય છે, દીકરી જીવા થઈ જાય છે. એટલે જ્યારે માણસ આવો થઈ જાય ત્યારે એના દુઃખની અંતિમ સીમા હશે, એનું દુઃખ છે એ હદ વટાવી ગયું હશે. એટલે એવું કહેવામાં આવે છે કે આ માં છે એ માં, એનું વાત્સલ્ય, એના જે પ્રેમના તોલે કોઈ જ ના આવે. જો પોતાના સારા સંતાનને પણ એ આળકંપાળ કરી શકે છે, જાળવી શકે છે, દીકરો મોટો હોય કે નાનો હોય, દીકરી હોય કે દીકરા હોય, છતાં પણ માનું વાત્સલ્ય છે એ બંને પર સતત ઝરતું રહે છે, વરસતું રહે છે. એમ કહીએ છીએ ને કે મા માટે એમના દીકરા ક્યારેય મોટા નથી થતા, એ હંમેશા નાના જ રહે છે, કે ભલે ઘરડા થઈ જાય દીકરાઓ તો પણ મા એને એટલું જ પ્રેમ કરે છે, એટલી જ એમની આળકંપાળ કરે છે. એવી જ રીતે અહીંયા મંગુની વાત કરીએ તો મંગુને મૂકી આવે છે, પોતાનાથી ક્યારેય અળગી નથી કરી, અને જ્યારે એ અળગી કરે છે ત્યારે એમની દુઃખની સીમા હોય છે હદ વટાવી જાય છે અને અંતમાં છે એ અમૃત કાકી ગાંડા થઈ જાય છે, મંગુની નાકમાં વટલાઈ જાય છે, એવું કહી દીધું છે. તો આ વાક્ય છે અંતિમ વાક્ય, એ એમના મા વાત્સલ્યનું અપાર પ્રેમ દર્શાવે છે કે માની જો શ્રેષ્ઠ લોહીની સગાઈ નામ એટલે જ આપવામાં આવ્યું છે અહીં ઈશ્વર પેટલી ઘરે, કારણ કે મા છે એ મા, એની જોડ છે, માનું વાત્સલ્યનું કોઈ જ એનો કોઈ તાળો મેળવવો, કોઈ એનું માપન હોતું નથી, અને મા જેવું વાત્સલ્ય પણ દીકરાઓ માટે કોઈ કરી શકતું નથી. એટલે અહીંયા પાઠની પૂર્ણાહુતિ થાય છે. તમારા સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. થેન્ક યુ.